ડાંગથી સમાચાર કે જ્યાં ગિરિમથક સાપુતારા ખાતે દિવાળીની રજાને લઈને પ્રવાસીઓની ભીડ જોવા મળી। રાજ્યમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। માલેગાંવ ટોલ બૂથ પર 2 કિલોમીટર જેટલી વાહનોની લાંબી કતાર લાગેલી જોવા મળી। તસવીર આપને ડાંગની બતાવી રહ્યા છે કે જ્યાં ગિરિમથક સાપુતારા ખાતે દિવાળીની રજાને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। જો કે મહત્વપૂર્ણ બાબત એ છે કે સાવચેતીનો અભાવ જોવા મળ્યો। સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતી તસવીર ત્યાંથી સામે આવી, જે આપણને સૌને વિચારવા મજબૂર કરે છે કે રાજ્યમાં સતત વધી રહેલા કેસ વચ્ચે સાવચેતી ક્યાં છે, સાવધાની ક્યાં છે? કારણ કે એક તરફ સતત સંક્રમણ પણ વધી રહ્યું છે, બીજી તરફ સાપુતારામાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા, ત્યારે આ ઉજવણી મોંઘી ન પડે તે પણ ખૂબ મહત્વપૂર્ણ છે અને એટલા માટે જ લોકોએ સાવધાની અને તકેદારી પણ રાખવી જોઈએ। વધુ જાણકારી અમારા સંવાદદાતા રોનક જાની આપી રહ્યા છે। રોનક, તસવીરોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઉજવણીમાં મસ્ત બન્યા લોકો અને સાવચેતી ભૂલી ગયા। ચોક્કસ વિધિ કહી શકાય કે જે દિવાળીનું વેકેશન છે એમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હોય છે સાપુતારામાં, પરંતુ વહીવટીતંત્રએ જે ધ્યાન રાખવું જોઈએ એ ધ્યાન નથી રાખ્યું। ક્યાંક ને ક્યાંક હોટલ સંચાલકો પણ આ ધ્યાન રાખવામાં ચૂક થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે અને જે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ગઈકાલે જ મહારાષ્ટ્રમાંથી પણ પ્રશાસને જે જાહેર કર્યું હતું કે ધાર્મિક સ્થળો ખુલી જાય બધા, એને લઈને પણ અત્યારે બહુ વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે અને વાહન વ્યવહાર પણ વધી ગયો છે અને માલેગામ જે ટોલ નાકા છે એની ઉપર 2 કિલોમીટરથી વધારે લાઈનો લાગી ગઈ છે। પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં જે કોરોનાનો વિસ્ફોટ થયો છે અત્યારે છેલ્લા 3 દિવસમાં, એને જોઈને સાપુતારા વહીવટીતંત્રએ ખાસ ધ્યાન રાખવું જોઈએ। બિલકુલ રોનક, આભાર આ તમામ જાણકારી બદલ। તો વહીવટીતંત્ર માટે પણ હવે આ પડકારજનક વિષય બન્યો છે। મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અને નિયમોના લીરે લીરા ઉડ્યા।